નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. પાલિકાએ ઝીકેલા વેરા વધારા સામે વિરોધનો મોરચો. વેરા વધારો નાબૂદ નહીં કરવામાં આવે તો એકમોને તાળા મારી ચાવી મ્યુનિસિપલ કમિશનરને સુપરત કરશે વિવર્સો. ધીરજ સંસ્થા પુણા કુંભારિયા રોડ પર આવેલા મેગા સ્ટોરમાંથી ₹12,66,000ની ચોરી. પાછળના ભાગેથી પ્રવેશ્યા તસ્કરો. સીસીટીવી પર પોલીસનો આધાર. કાપોદ્રાના હેતના અપહરણ કેસમાં પોલીસ દિશાહીન. લેસન ન કરવાનો ઠપકો ન ખાવો પડે તેથી હેત જાતે જતો રહ્યો હોવાનું પોલીસનું અનુમાન. શહેરમાં અકસ્માતોની વણઝાર. સચિન રોડ પર થયા કમકમાટી ભર્યા અકસ્માત. બસે ટક્કર મારી અને કાળમુખી ટ્રકે શિક્ષિકાને કચડી નાખી. અને સુરતમાં રવિવારનો દિવસ બની રહ્યો ગેમલર ડે. સુરતના વિવિધ વિસ્તારોમાંથી 76 જુગારીઓ થયા જેલ ભેગા. લાખોનો મુદ્દામાં જપ્ત. મનપા કમિશનરે રજૂ કરેલા વર્ષ 2013-14ના બજેટમાં મિલકતોની કેટેગરી બદલીને આકરો વેરા વધારો સૂચવાયો છે, જેની સામે શહેરમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે છેલ્લા ઘણા વર્ષોથી પ્રાથમિક સુવિધા મુદ્દે વેડરોડ વિસ્તારના વિરસોએ વેરા વધારાના બહિષ્કાર સાથે વધારો રદ કરવાની માંગણી કરી ધરિયા કર્યા હતા. અને 2 દિવસમાં આ મુદ્દે ઉકેલ નહીં આવે તો આ વિસ્તારના વિવર્સો પોતાના ફેક્ટરીઓને તાળા મારી ચાવી મનપાના કમિશનરને સોંપી દેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. કતારગામ ઝોનમાં વેડરોડ પર 4થી વધુ ઇન્ડસ્ટ્રીઝ સોસાયટીઓ આવેલી છે. આ સોસાયટીઓમાં અંદાજિત 4000થી વધુ યુનિટો છે. આમ છતાં છેલ્લા ઘણા વર્ષોથી અહીં રસ્તાઓ બનતા નથી. આ સિવાય સફાઈ અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ પણ એકદમ કથળી ચૂકી છે. આ મુદ્દે વેડરોડ વિવર્સ એસોસિએશન દ્વારા મનપામાં અવારનવાર રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ પાલિકા તંત્ર દ્વારા પગલાં ન ભરાતા આ વિવર્સોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ વિસ્તારની મિલકતોને ડી કેટેગરીમાંથી બી કેટેગરીમાં મૂકી દેવામાં આવી છે. આ વિસ્તારની મિલકતોના ફેક્ટર બદલાતા હવે અહીં વેરામાં 50% જેટલો વધારો થયો. તેથી વિવર્સોમાં રોષ ફેલાયો છે. આજે વેડરોડ વિવર્સ એસોસિએશન દ્વારા વેરા વધારા મુદ્દે આમાં કર્યા હતા અને સુવિધા નહીં તો વેરો નહીં સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ 2 દિવસમાં આ વેરો ઘટાડવાની જાહેરાત નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. આજે વેડ રોડ ફેડરેશન તરફથી પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે, જેનું મુખ્ય કારણ એ છે કે કોઈપણ જાતના સર્વે વગર મહાનગરપાલિકાએ કેટેગરી બદલી અને અમારા વિસ્તાર પર સીધો 50% જેટલો આર્થિક બોજ નાખી દીધો છે. જે અન્યાયી હોય એને પાછો ખેંચવા માટે આજે આ તમામ 150 જેટલા વિવરો 1 દિવસના પ્રતિક ઉપવાસના કાર્યક્રમમાં જોડાયા છે. જો આગામી દિવસોમાં આ કાર્યક્રમથી પણ જો શાસકોની આંખ ન ખુલે તો અમારા દ્વારા એ 2 દિવસ પછી એ ચાવી એક પ્રતિક રૂપે ચાવી બનાવી જાય બધી ઇન્ડસ્ટ્રીઝોની એ કમિશનરને અર્પણ કરવા જવાના છીએ કે આ વિસ્તારને અમે તાળું મારીને આપને સોંપીએ છીએ. આનો જે રીતે કાર્યક્રમ કરવો હોય તે આપ કરશો. આ દ્વારા અમે સૌને એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે સુરત શહેરના વિકાસમાં વેરા વધારા જરૂરી છે, પણ અણઘડ રીતે આવી રીતે 40થી 50%નો વધારો એક યોગ્ય નથી. પુણા કુંભારિયા રોડ પર આવેલા ધીરજ સંસ્થામાં રવિવારની મોડી રાત્રે તસ્કરો પાછળના ભાગેથી ઘૂસ્યા હતા અને સ્ટોરના કબાટમાં મૂકેલી કેશ અને વાઉચર મળી કુલ 12.66 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. એક ખાસ પ્રકારની યોજના બનાવી ચોરી કરવા ઘૂસેલા ચોરોએ આ ઘટનાને અંજામ આપીને પોલીસને વિચારતા કરી દીધા છે. આ ઘટના બાદ પુણા વરાછા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ચોરીની ઘટનાની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. શહેરમાં તસ્કરોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. ચોરી કરવામાં ચોરો પણ હવે જુદી જુદી મોડેસ ઓપરેન્ડી વાપરવા લાગ્યા છે. ધીરજ સંસ્થામાં થયેલી આ ચોરીમાં પણ ચોરો પાછળના ભાગેથી આવેલી બારીના સળિયા કટર વડે કાપી અને ટોયલેટના ભાગેથી અંદર પ્રવેશ્યા હતા. માત્ર આટલું જ નહીં, પણ ચોરોને આ વાતની પણ જાણ હતી કે ધીરજ સંસ્થામાં સીસીટીવી કેમેરા લગાડેલા છે. આથી વીજળીનો મુખ્ય તાર પણ ચોરોએ કાપી દીધો હતો, જેથી ચોરોની આ કરતૂત કેમેરામાં કેદ ન થાય. કાલે રાત્રે 2:30 થી 3ના સુમારે કોઈ ચોર અજાણ્યો ઈસમ પાછળના દરવાજે જે ટોયલેટ છે પાછળ ધીરજ સંસ નામની દુકાનમાં પાછળનો ટોયલેટનો રસ્તો છે ત્યાંથી અંદર ઘૂસી સળિયા કાપી અંદર ઘૂસી 11,95,000 કેશ તથા 71,000ની કૂપન
ટોટલ મળી 12,66,000ની કિંમતની ચોરી કરી ગયેલ છે. એની તપાસ ચાલુ છે. FSL ફિંગરપ્રિન્ટ ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ રહી છે અને તપાસ ચાલુ છે. ચોરીની ઘટનાને અંજામ આપવા માટે શાતીર ચોરો નવનવી ટેકનિક્સ અજમાવે છે અને આ જ મોડર્ન ઓપરેન્ટિસિટી આ ચોરીની ઘટનાને પણ અંજામ આપવામાં આવે છે. ધીરજ સંસની પાછળની ભાગ બારીમાંથી ચોરોએ પ્રવેશ કર્યો હતો અને ધીરજ સંસમાં પ્રવેશ્યા હતા અને આ પ્રવેશ્યા બાદ ધીરજ સંસમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરા સસજ્જ હોવા છતાં પણ ચોરોએ આવડી મોટી ઘટનાને અંજામ આપેલો છે. ત્યારે સીસીટીવી કેમેરાના ફૂટેજ પરથી જ જાણી શકાશે કે ખરેખર આ ઘટનામાં ચોરોએ કઈ રીતે આ કસબ અજમાવ્યો છે. આ તમામ યોજના બાદ ચોરો અંદર પ્રવેશ્યા હતા અને જે જગ્યાએ રોકડ રકમ મૂકવામાં આવી હતી તે કબાટ તોડીને તેમાં મૂકેલી રોકડ રકમ 11.95 લાખ રૂપિયા અને 71,000ની કૂપનો ચોરી કરી ગયા હતા. આમ કુલ્લે 12.66 લાખની ચોરીની ઘટનાને તસ્કરોએ અંજામ આપ્યો હતો. વહેલી સવારે જ્યારે ધીરજ સંસના સ્ટાફને આ ચોરીની ઘટનાની જાણ થઈ ત્યારબાદ આ વાતની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પૂર્ણા પોલીસ તેમજ વરાછા પોલીસ સહિત ડોગ સ્ક્વોડ અને FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. આ ચોરીની ઘટનામાં કુલ કેટલા ચોર ઈસમોએ હાથ છે? આ ચોરીમાં ધીરજ સંસના સ્ટાફનો કોઈ વ્યક્તિ તો નથી ને? અને આ સિવાય બીજા ઘણા પ્રશ્નોના જવાબો શોધવામાં પોલીસ લાગી ગઈ છે. આમ પોલીસ તપાસ બાદ જ આ ચોરીની ઘટનાનો કોયડો ઉકેલાશે. શહેરમાં જે રીતે ચોરીની ઘટનાઓ બની રહી છે તે પરથી લાગી રહ્યું છે કે શહેરની શાંતિ અને સલામતી ભંગ થઈ રહી છે. પૂર્ણા કુંભારા રોડ પર આવેલા ધીરજ સંસમાં ગત મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને સનસનીખેજ ખુલાસો કહી શકાય તેવી 12.50 લાખની ચોરી કરી અને રફુ ચક્કર થઈ ગયા હતા. આ સમગ્ર મામલામાં કોણ છે અને કઈ રીતે આ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે તેની સઘન તપાસ અત્યારે હાલ પોલીસ કરી રહી છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે વિપુલ પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત. કાપોદ્રાના સુદર્શન સોસાયટીના રત્ન કલાકારના 11 વર્ષીય પુત્રના ગુમ થયાના 4 દિવસ બાદ પણ પત્તો લાગ્યો નથી. ત્યાં આજરોજ સ્થાનિક રહેવાસીઓએ હેતને શોધી કાઢવા ઝડપભેર કામગીરી કરવા પોલીસ કમિશનરને આવેદન આપી રજૂઆત કરી હતી. સુરતભરની પોલીસે 11 વર્ષીય હેતે શોધી કાઢવા છેલ્લા 4 દિવસથી રાત દિવસ એક કરી રહી છે, છતાં આજ સુધી હેતની કોઈ ભાળ મળી નથી. ત્યારે પોલીસે પણ હેતને શોધવા ઘણા પ્રયત્નો હાથ ધર્યા છે. ત્યારે હેતને શોધી કાઢવા અને પરિવારને ન્યાય આપવા પોલીસ કમિશનર સમક્ષ લોકોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આજે યોગી ચોક શિવ દર્શન સોસાયટી તુલસી દર્શન સોસાયટીમાંથી હેત જે આજે 5 દિવસથી ગુમ થયેલ છે, તો આજ સુધી તેનો કોઈ પત્તો નથી. શોધખોળ ખૂબ જ ચાલી રહી છે. પોલીસ તરફથી પણ પૂરો સહકાર મળી રહેલ છે, છતાં સગાવાલા અને ઘરના લોકો ખૂબ પરેશાન છે. તો આજે અમે આમાં વધારે આગળ કાર્યવાહી કરવામાં આવે અને આ વાતનું નિરાકરણ આવે એ માટે પોલીસના કમિશનર કચેરીમાં અમે અમારું આવેદનપત્ર આપવા આવ્યા છીએ. કાપોદ્રાના યોગી ચોક પાસેથી એક માસૂમ બાળકનું અપહરણ થયાની જાણ સાથે જ શહેર પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે શહેર પોલીસની ભારે શોધખોળ બાદ પણ આખરે કોઈ કડી હાથ લાગી ન હતી. સમગ્ર ઘટનામાં માસૂમ હેતનું અપહરણ નહીં પણ હેત જ ઘર છોડી ફરાર થઈ ગયો હોય તેવી આશંકા પોલીસ સેવી રહી છે. કાપોદ્રા યોગી ચોક વિસ્તારની તુલસી દર્શન સોસાયટીમાં રહેતા રત્ન કલાકાર સંજય નરસિંહ ભંડેરીનો સ્થાનિક વિસ્તારની અક્ષરધામ સ્કૂલમાં ધોરણ 4માં અભ્યાસ કરતો પુત્ર હેત ઉંમર વર્ષ 11 2 દિવસ અગાઉ રહસ્યમય સંજોગોમાં ગુમ થયા બાદ હજી સુધી પત્તો મળ્યો નથી. રહસ્યમય સંજોગોમાં ગુમ હેતને જમીનના વિવાદમાં કોઈકે અપહરણ કરાવ્યાની આશંકા પિતા સંજયે વ્યક્ત કરતા આ ઘટનાને ગંભીરતાથી લઈ કાપોદ્રા પોલીસની સાથે વરાછા પૂર્ણા ક્રાઇમ બ્રાન્ચ, PCB અને SOGની અલગ અલગ ટીમ બનાવી શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત એક ટીમને રત્ન કલાકારના વતન જામનગર ખાતે પણ મોકલવામાં આવી હતી, પરંતુ ત્યાંથી પણ પત્તો મળ્યો નથી. બીજી તરફ તપાસ અંતર્ગત હેતે છેલ્લા 15 દિવસથી શાળાનું હોમવર્ક કર્યું નહોતું. આથી ટીચરે હોમવર્ક કેમ નથી કર્યું તે અંગે લેખિતમાં તેના પિતાને જાણ કરી હતી અને સહી કરાવવા માટે કહ્યું હતું. આથી આ બાબતથી ડરીને હેત ક્યાંક ચાલ્યો ગયો હોવાની આશંકા પ્રબળ બની રહી છે. વધુમાં હેતનું પગેરું મેળવવા માટે સ્થાનિક વિસ્તારમાં પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પરિવાર અને સગા સંબંધી તથા મિત્ર વર્તુળોએ પણ શહેરના અલગ અલગ વિસ્તારમાં શોધખોળ કરી રહ્યા છે. સોમવારની સવાર નિવૃત્ત આર્મી જવાન રાકેશ પટવા માટે ગોઝારી સવાર બની ગઈ હતી. આ સવારના સમયે સચિન પર રોડ પરથી પસાર થતી તેમની 18 વર્ષીય પુત્રીનું ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
સોમવારની સવારે 8 વાગે સચિન પારડી અંબિકાનગર પાસેથી નર્સરી સ્કૂલમાં બાળકોને ભણાવતી 18 વર્ષીય શિક્ષિકા રીના રાકેશ પટવા પોતાની એક્ટિવા પર પસાર થઈ રહી હતી. તે દરમિયાન નવસારીથી આવી રહેલી બસે તેની એક્ટિવાને ટક્કર મારી હતી અને જોરથી લાગેલી ટક્કરમાં રીના એક્ટિવા સાથે દૂર ઉછળી પડી હતી અને તે દરમિયાન જ પાછળથી પૂરપાટ આવી રહેલી કોલસાની ટ્રકે રીનાબેનને કચડી નાખી હતી. સચિન રોડ પર થયેલા આ ટ્રિપલ અકસ્માતમાં શિક્ષિકા અને નિવૃત્ત આર્મી જવાનની પુત્રી રીનાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સવારે પોતાના ઘરેથી નર્સરી સ્કૂલે જઈ રહેલી રીનાનું અકસ્માતમાં કરુણ મોત નીપજતા સમગ્ર પરિવાર ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અકસ્માત બાદ પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી, જે બાદ રીનાના દેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે કાર્યવાહી આગળની તપાસ હાથ ધરી છે. સુરતની વીતેલા રવિવારનો આહલાદક રજાનો દિવસ જાણે શહેરના જુગારીઓ માટે સ્વર્ગ સમાન બની રહ્યો હતો. શહેરની પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલ જુગારધામ પર કાર્યવાહી હાથ ધરી હતી. શહેરભરના કુલ 76 જુગારીઓને પોલીસે જેલ ભેગા કરી દીધા હતા. ટીવી સ્ક્રીન પર દેખાતા આટલી મોટી સંખ્યામાં લોકો કોઈ રજૂઆત કરવા પોલીસ મથકે નથી પહોંચ્યા, પરંતુ ડીસીબી પોલીસે આ તમામને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. મુંબઈથી ઓપરેટ થતા વરલી મટકાના જુગાર ખાતે ચાલી રહેલા જુગારધામ પર સુરત ક્રાઇમ બ્રાન્ચે માહિતી મળતાની સાથે જ દરોડા પાડ્યા હતા. સલાબતપુરા ખાતે ખાડી કિનારે ચાલી રહેલા વરલી મટકાના અડા પર રેડ દરમિયાન 36 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાંથી 4 શખ્સો આ વરલી મટકાને ચલાવી રહ્યા હતા. ડીસીબી પોલીસે દરોડા દરમિયાન રોકડ તેમજ મોબાઈલ મળી કુલ 38,580 નો મુદ્દામાલ કબજે લીધો હતો. પકડાયેલા તમામ જુગારીઓ મજૂર વર્ગના હતા અને આ રેડ બાદ ભાગી છૂટેલા જુગારીઓને પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ 15 નંગ મોબાઈલ કબજે લીધા હતા, જ્યારે જુગાર રમાડી રહેલા અયુબ સૈયદને પણ જેલમાં ધકેલી દીધો હતો. જ્યાં બીજી તરફ રવિવારની રજામાં લિંબાયતના વિવિધ વિસ્તારોમાં લિંબાયત પોલીસે દરોડા પાડી કુલ 15 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. નવાગામ શિરડીધામ સોસાયટીના નાકે જાહેરમાં જુગાર રમી રહેલા 4 શખ્સોને ધરપકડ કરી હતી, જેની પાસેથી પોલીસે કુલ ₹5,280 નો કબજો લીધો હતો. જ્યારે નવાગામના જ ઉમિયાનગરમાં જાહેરમાં જુગાર રમી રહેલા 4 શખ્સોને અટક કરી હતી, જેઓ પાસેથી પોલીસે દાવ પર મૂકેલા રોકડા તેમજ અંગ ઝડતીના કુલ ₹12,360 કબજે લીધા હતા. આ જ રીતે લિંબાયત પોલીસે રાતના 11 વાગે મદનપુરા ગલી નંબર 7ના પહેલા રૂમમાં જુગાર રમતા 6 શખ્સોની ધરપકડ કરી હતી. રૂમમાં રમતો સિરાજે આ જુગાર રમાડવાના સાધનો પૂરા પાડી જુગાર રમાડી રહ્યો હતો, જે સાથે પોલીસે બાતમીના આધારે જુગાર રમાવાના સાધનો સહિત અંગ ઝડતી લેતા ₹14,000 તથા ₹11,000ના 8 મોબાઈલ અને દાવ પર મુકાયેલા ₹3,550 મળી કુલ ₹31,200 કબજે લઈ જુગારીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. શહેરને જુગારધામ બનાવી જુગાર રમાડતા અને રમતા લોકો પર વિવિધ વિસ્તારની પોલીસે એક જ દિવસમાં 76 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. મૈદરપુરા પોલીસે બંદુકા નાળના નાકે બંધાતા મકાનમાં જુગાર રમી રહેલા 7 જુગારીઓને ₹1,050ની મતા સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે બીજી તરફ સલાબતપુરા પોલીસે પણ હરિજનવાસ ઝૂંપડપટ્ટીમાં જુગાર રમી રહેલા 12 જુગારીઓને ₹22,200 સાથે ઝડપી પાડ્યા હતા. ત્યાં સલાબતપુરાના ઉમરવાડા ચીમની ટેકરાના જૂના ડેપમાં જુગાર રમતા 4 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. તેઓ પાસેથી પોલીસે કુલ ₹19,325 કબજે લીધા હતા. તેવી જ રીતે રાંદેર પોલીસે પણ 2 અને અડાજણ પોલીસે 3 જુગારીઓને જેલ ભેગા કર્યા હતા. આમ સુરત પોલીસે રવિવારની મજા માણી રહેલા જુગારીઓને સાગમટે કાર્યવાહી કરી જેલ ભેગા કર્યા હતા. કેમેરામેન જયેશ પરમાર અને કિશન દાયમા સાથે બ્યુરો રિપોર્ટ હિન્દ ન્યૂઝ સુરત. પાંડેસરા પાણીની ટાંકી પાસેથી પોલીસે ચોરીની સાડીઓ સાથે યુવાનને ઝડપી પાડ્યો હતો. પાંડેસરા પોલીસની ટીમ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાણીની ટાંકી પાસે પેટ્રોલિંગમાં હતી, ત્યારે એએસઆઈ મધુકરભાઈએ ત્યાંથી શંકાસ્પદ હિમચાલના આધારે પિન્ટુભાઈ રાજપૂતની અટકાયત કરી. પોલીસે પિન્ટુની અંગ ઝડતી કરતા તેની પાસેથી ₹2800ની કિંમતની 8 નંગ સાડીઓ જપ્ત કરી. આ સાડીઓ અંગે પૂછપરછ કરતા પિન્ટુએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. સાડી ઉપરાંત તેની પાસેથી સાડીના કોઈ બિલ પણ ન હતા. પોલીસને શંકા હતી કે આ સાડીઓ ચોરીની હોઈ શકે, જે આધારે કડકાઈપૂર્વક કરેલી તપાસમાં પિન્ટુ રાજપૂત પોલીસ સમક્ષ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. સૈયદપુરા બોરડી શેરીમાં જરીના વ્યવસાય સાથે સંકળાયેલા રહીશે ઘરમાં મહાકાય જરીના મશીન લાવતા સ્થાનિક રહીશો નોઇઝ પોલ્યુશનથી તોબા પોકારી ઉઠ્યા છે. વારંવાર પાલિકાને આ સંદર્ભે અરજી આપવા છતાં કોઈ નિકાલ નહીં આવતા ફરીવાર રહીશોએ 4થી વાર પાલિકાને અરજી કરી છે. સૈયદપુરાના બોરડી શેરીમાં દિવ્યેશભાઈ જરીવાલા જરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
તેમણે પોતાના ઘરમાં ધંધા માટે મહાકાય જરીનું મશીન મૂક્યું છે. આ મશીનના જોરદાર અવાજ અને ઘોંઘાટના કારણે વિસ્તારના રહીશોની ઊંઘ હરામ થઈ ગઈ છે. કલાકો સુધી મશીનરી ઘોંઘાટના પગલે બાળકો અભ્યાસમાં સમસ્યા સર્જાય છે. બોડી શેરના રહીશોની એક જ માંગ છે કે ન્યુસન્સ રૂપ મશીન હટાવવામાં આવે, તેથી રહીશો શાંતિથી રહી શકે. આ સંદર્ભે રહીશોએ દિવ્યેશન જરીવાલાને તોડવા જતા જરીવાલાએ કહ્યું હતું કે તે મારી તો દાઉદ સાથે પહોંચ છે, જે ઉખાડવું હોય તે ઉખાડી લેજો. આ દિવ્યેશ જરીવાલાની ધમકીના પગલે રહીશોએ આખરે પાલિકાનું દરવાજું ખખડાવ્યું હતું. જોકે ત્રણ વાર આ સંદર્ભે પાલિકાને અરજી આપી હોવા છતાં તંત્ર અખાડા કરી રહ્યું છે. આજરોજ રહીશોએ આ અંગે ફરી એકવાર પાલિકાને અરજી કરી હતી. લગભગ છેલ્લા 40 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ, પણ બાજુમાં હમણાં દિવ્યેશભાઈ જરીવાલા કરીને છે એ કંઈક મશીનરી લાવ્યા છે, હેવી મશીનરી. દિવાળી પહેલાં બી એમને કીધું હતું કે તો કે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે તમારો. 3 વખત અમે રૂબરૂ મળી આવ્યા, પ્રેમથી વાત કરી, બસ એક જ છે કે પ્રોબ્લેમ સોલ્વ થઈ. છેલ્લે એવું કીધું કે તમારી થાય કરી લો, મારી તો દાઉદ સુધીની પહોંચ છે, આ મશીનરી બંધ નહીં થાય, તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લો, મશીન બંધ થવાના નથી. પછી મેં ઝોનલ ઓફિસરને નોટિસ આપી, એટલે અરજી આપી. એ અરજીનો આજ સુધી કોઈ નિકાલ નથી. મેં 3 અરજી પહેલાં આપી છે ને એક આજરોજ બી એક અરજી ઝોનલ ઓફિસરને આપી છે ને એક અરજી પોલીસ કમિશનર સાહેબને આપી છે. તો ત્યાંથી પહેલી અરજી આપી ત્યારે એમ કીધું 3 દિવસમાં નિકાલ આવશે, પણ કોઈ આવ્યું નહીં. 10 દિવસ થયા પાછી બીજી અરજી આપી કે 3 દિવસમાં નિકાલ આવી જશે, પણ કોઈ આવતું નથી. હવે આ લોકો પૈસા ખવડાવી દે છે, શું છે અમને ખબર નથી. પ્રોબ્લેમ અમારે એવો છે કે સવારે 8થી રાતના 8 સુધી મકાનની અંદર ધ્રુજારી આવે છે ને ઘૂં અવાજ આવે છે. હવે એ જો વાઇબ્રેશન આ ભાઈ કે તો ચાલુ જ રહેશે તો એમાં કંઈ પ્રોબ્લેમ દૂર નહીં થાય તમારો. અને અમને આ ન્યુસન્સ ઘણું લાગે છે. અમે એના અવાજ એટલો બધો આવે છે કે અમારા છોકરાઓ ભણી પણ નથી શકતા અને ઘર પણ આખું આમ ધ્રુજતું હોય એવું લાગે છે અને બપોરે અમે ઊંઘી પણ નથી શકતા. આજના કળિયુગમાં માનવ દેહ મળ્યો છતાં ધર્મ કરતા કર્મનું પલડું ભારે થઈ ગયું છે. માનવી રૂપિયા, સુખ, શાહી અને લોભ મોહની લાલસામાં ધર્મને ભૂલતો જાય છે. વિચારધારાઓ, રીતિ રિવાજો, મોજ શોખ, વ્યસનો, છલકપટ, આપઘાત, અપહરણ, બળાત્કાર, ચોરીઓ, જુગાર તરફ જઈ રહ્યો છે. ત્યાં વિશ્વની સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક અજાયબીનું અજોડ પ્રદર્શન ઓમકાર બ્રહ્મ પવિત્ર આધ્યાત્મ વિદ્યા વિશ્વવિદ્યાલય દ્વારા વરાછા ખાતે આયોજિત કરાયું હતું. ઓમકાર બ્રહ્મ પવિત્ર આધ્યાત્મ વિદ્યા વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત વિશ્વની સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક અજાયબીનું અજોડ પ્રદર્શન ખાન બજાર વરાછા ખાતે કરવામાં આવ્યું છે. છેલ્લા 12 વર્ષથી આત્મામાંથી પરમાત્માને મેળવવા માટે અત્યારના કળિયુગી મનુષ્યને 18 લાખ જેટલા સારા સંસ્કારો, સારી ટેવો, સારા સિદ્ધાંતો, ઉચ્ચ આદર્શો અને જીવન જરૂરી નીતિ નિયમોનું લોકો પાલન કરે તેવી કોશિશ ઓમકાર બ્રહ્મ પવિત્ર આધ્યાત્મ વિશ્વવિદ્યાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગીતાની આધ્યાત્મિક અજાયબીમાં આપ શ્રીને શું જોવા જાણવા મળશે? ભગવદ્ ગીતાના દરેક શ્લોકનો 4 ભાષામાં અનુવાદ સહિત દરેક શ્લોકની સરખામણીમાં 4 વેદ શાસ્ત્રો અને 108 ઉપનિષદ ગ્રંથોના મંત્રો સાથે 4 ભાષામાં અનુવાદ સહિત જોવા મળશે. વરાછા વિસ્તારમાં યોગી ચોકના ગ્રાઉન્ડ ખાતે રવિવારની સાંજે સૌરાષ્ટ્ર પટેલ સમાજનો 54મો સમૂહ લગ્ન યોજાયો હતો, જેમાં 74 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાઈને પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. દરેક વખતે કંઈક નવો વિચાર અને સંદેશ આપતા સૌરાષ્ટ્ર પટેલ સમાજ આયોજિત સમૂહ લગ્ન સમારોહ રવિવારે યોગી ચોક ગ્રાઉન્ડ ખાતે આયોજિત 54મા સમૂહ લગ્નમાં જાગૃત નાગરિક સલામત રાષ્ટ્રનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ સમૂહ લગ્નમાં 74 ઉગલોએ ભાગ લઈ પોતાના દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી. સમૂહ લગ્ન સમારંભ કાર્યક્રમમાં અગ્રણીઓ સહિત કમિશનર રાકેશ અસ્થાના પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્નમાં પટેલ સમાજે સ્વરક્ષણ જાગૃતિ અભિયાનની હાકલ કરી હતી અને તેને અનુલક્ષીને માર્ગદર્શન આપવા માટે વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. જીબી અધિકારીઓની બેદરકારી અવારનવાર પ્રકાશમાં આવતી રહે છે. ત્યાં વધુ એક બેદરકારી સામે આવી છે. પુણાગામ વિસ્તારની પ્રમુખ પાર્ક સોસાયટીના રહીશો જીવતા બોમ્બના ઓથરા હેઠળ જીવી રહ્યા છે, છતાં જીબી તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. જીબીના અધિકારીઓની ઘોર બેદરકારી. જીબી અધિકારીઓના પાપે મજૂરને લાગ્યો કરંટ. સ્થાનિકોની અનેક રજૂઆત છતાં અધિકારીઓ ચીરનિંદ્રામાં. પ્રમુખ પાર્ક સોસાયટીના રહીશો ભયના ઓથારા હેઠળ ઠેર ઠેર લટકી રહ્યા છે જીવંત વીજ તાર. આ છે પુણા વિસ્તારમાં આવેલ પ્રમુખ પાર્ક સોસાયટી. આ વિસ્તારના લોકો છેલ્લા કેટલાક વર્ષથી સોસાયટીમાં ઠેર ઠેર લટકતા જીવતા બોમ્બ સમાન જીવંત વીજ તારના ઓથારા હેઠળ જીવી રહ્યા છે.
જીબીના અધિકારીઓને અનેકવાર લેખિત રજૂઆતો કરી હોવા છતાં જાડી ચામડીના અધિકારીઓ સ્થાનિકોની રજૂઆતોને ઘોળીને પી ગયા છે, જેના કારણે સોમવારના રોજ ફરી એકવાર મજૂરને કરંટ લાગતા તે આગાશી પરથી નીચે પટકાયો હતો, જેને તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિકો દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. હદ તો ત્યાં થઈ રહી છે કે આ સોસાયટીમાં વીજ કરંટના બનાવો 1-2 વાર નહીં પરંતુ 3 વાર વીજ કરંટની ઘટના જીબીની બેદરકારીના કારણે ઘટવા પામી છે, જેનો આક્રોશ આજે આ સ્થાનિક મહિલાઓમાં લાવારસની જેમ ઉકળી ઉઠ્યો છે. અને આ બેદરકારીનો જવાબ આ મહિલાઓ જીબીના અધિકારીઓ પાસેથી માંગી રહી છે. અહીંયા જો આ સોસાયટીના વાયર 11 લાઈન છે બરોબર, અને છોકરા નાના નાના રમતા 30 વાર આવું થયું, અને તે દિવસે સાહેબને કીધું ને કે નાના થઈ જશે. હવે ભાઈ કોઈ પણનું બાળક મરી ગયું અને આ વાડી વાળો કહારા વાળી શેરી છે, લગ્ન પ્રસંગ હોય, હારે મોડે માણસો આવતા હોય અને મકાનની નજીક એકદમ તાર છે. 11 લાઈન ગમે ત્યાં હોય તો જોટી લે માણસને, ગમે એવો માણસ હોય તો હા અમે દર ખેલે અને સાહેબ ગમે એને આવીને કહીએ છીએ કે ભાઈ આ આવી રીતે ન હાલે. ગમે એનું બાળક હોય, ગમે એ માણસ હોય તો વગર તો મજૂર વયો ગયો તો તે દી સાહેબ કે ના તમારું કામ થઈ ગયું, મારે દુવા જોઈ છે, આ દુવાને બદલે તો વયો ગયો બિચારો. આ પ્રોબ્લેમ જા તાર ના છે, અમારા છોકરા હેઠે રમતા હોય અને હેઠે તાર પડ્યો હોય તો તમે જવાબદારી લ્યો. તમારા બોર્ડ વાળાના છોકરા હોય એના છોકરાને પડ્યું હોય તો તમને જવાબદારી તરત આવડે લેતા, અમારા લેતા તમને ન આવડે. અમે તમને લાઇટ બિલ ન ભરતા હોય તો બરોબર, કઈ દેતા ન હોય તો બરોબર. તઈ લાઇટ બિલ લેવા કેમ ફટાફટ બોર્ડ વાળા થોડા આવે છે? અટાણા જા શોર્ટ લાગ્યો પડ્યો હેઠો, બસે ને તો દઈ જજો પાછો. સોસાયટીમાં જ્યાં નજર નાખો ત્યાં ઠેર ઠેર ખુલ્લા વીજ તાર લટકી રહ્યા છે. આ માતાઓને સતત તેના બાળકોની ચિંતા રહે છે કે ક્યાંક આ વીજ તાર તેના લાડકવાયાને ન ચીનવી લે, પરંતુ નગરો તંત્રને શું ફરક પડવાનો છે? જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આવનારા દિવસોમાં આ મહિલાઓ રણચંડીનું રૂપ ધારણ કરી પોતાની શક્તિનો પરિચય આપવાની ચીમકી ઉચ્ચારી હતી. હોય નાના નાના છોકરા રમતા હોય, હરેક જગ્યાએ બધે વાયર ખુલ્લા જ છે, કોઈ કામ થતું નથી અમારું. અહીંયા કેટલા પબ્લિક પરેશાન છે. અહીંયા અમે હવે બધા બહેનોનો મોરચો લઈને ત્યાં જાશું, જીએબીમાં સુતેલા પ્રતિનિધિઓને જગાડવા જાશું. હવે અમે હાલમાં મોટા ઉપાડે જીબી દ્વારા આપના દ્વારેનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં વીજ ધારક વીજળીને લગતી કોઈ પણ સમસ્યાનું નિવારણ મેળવી શકે છે. તો શું આ અધિકારીઓને આ સોસાયટીની સમસ્યા નથી દેખાઈ રહી કે પછી જીબી અધિકારીઓનો આપના દ્વારેનો કાર્યક્રમ અમારા દ્વારે વારંવાર રજૂઆત કરો અને સમસ્યાનો ઉકેલ ન મેળવો કાર્યક્રમમાં પરિવર્તિત થઈ ગઈ હોય તેમ આ વિસ્તારની સમસ્યા પરથી દેખાઈ આવે છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે મનીષા આહિર, હિન્દ ન્યૂઝ, સુરત. સ્વચ્છ સુરત સુંદર સુરતના સ્લોગનને ઝાંકો કરી દે તેવો ગંદકીથી ખડાયેલો વિસ્તાર પૂર્ણા વિસ્તારમાં આવેલો છે. છેલ્લા 17 વર્ષથી અહીંના સ્થાનિકો અને આ ગંદકીનું સામ્રાજ્ય બનેલા વિસ્તારમાં જીવી રહ્યા છે. હંમેશા શહેરીજનોની સમસ્યાને વાચા આપતી હિન્દ ટીવીએ આ વિસ્તારની મુલાકાત લીધી. ગંદકીથી ત્રસ્ત આ વિસ્તારના લોકોની સમસ્યા સાંભળી હતી. તો જુઓ અને સાંભળો શું કહેવું છે આ વિસ્તારના રહીશોનું. ગ્રીન સિટી સુરતનો એક વિસ્તાર ખદબદી રહ્યો છે કીચડથી. 17 વર્ષની રજૂઆતોનું કંઈ પરિણામ નહીં. સ્થાનિકો પારાવાર મુશ્કેલીમાં. વોર્ડ નંબર 19 પ્રત્યે કોર્પોરેટરો સહિત એસએમસીનું ઓરમાયું વર્તન. આ કરુણ કથની છે પુણા વિસ્તારની અમરધામ સોસાયટીની. આ કીચડ અને ગંદકીભર્યો વિસ્તાર છે વોર્ડ નંબર 19ના પુણા વિસ્તારની અમરધામ સોસાયટીનો. છેલ્લા 17 વર્ષથી આ વિસ્તારના રહીશો અનેક સુવિધાઓથી વંચિત અને આ પારાવાર માથાનો દુખાવો સમાન ગંદકીનો સામનો કરી રહ્યા છે. અનેકવાર મૌખિક રજૂઆતો છતાં આ મહાકાય ગંદકી અને કીચડમાંથી આ રહીશોને છુટકારો મળ્યો નથી. એસએમસી અને સ્થાનિક કોર્પોરેટરોની ભ્રષ્ટ નીતિ અને મેલી મથરાવટીના કારણે આ વિસ્તારના રહીશોને હજુ સુધી પ્રાથમિક સુવિધાઓ મળી શકી નથી. આ વિસ્તારમાં આવેલી સ્કૂલની બહાર જ ગંદકીનું સામ્રાજ્ય હોય આ મહાકાય ગંદકીના સામ્રાજ્યથી વિદ્યાર્થીઓ પણ તોબા પોકારી ઉઠ્યા છે. દરરોજ આ ગંદકીનો સામનો કરી રહેલા આ વિદ્યાર્થીઓના આરોગ્ય સામે પણ ખતરો તોળાઈ રહ્યો છે. એસએમસી જાણે કોઈ મોટા રોગચાળાની રાહ જોઈ રહી હોય તેવું આ વિસ્તાર પરથી લાગી રહ્યું છે. કારણ કે છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારને લાઇટ, પીવાના પાણીનો પ્રશ્ન અને આ ગંદકીનો પ્રશ્ન ક્યારે એનું સોલ્યુશન આવ્યું નથી. અને અમારી જાણમાં છે ત્યાં સુધી કોઈ પણ અધિકારી દ્વારા આના પર યોગ્ય કાર્યવાહી થયેલ નથી. અનેક વખત મૌખિક રજૂઆતો છતાં હજુ સુધી આનો પ્રશ્ન નથી આવ્યો. તમે જોઈ શકો છો કે બાળકો, માતાઓ
અને વૃદ્ધોને આ રસ્તા પર ચાલવું જ અશક્ય છે. અત્યારે એવું લાગે છે કે આ વિસ્તાર સુરત જેને આપણે ગ્રીન સિટી તરીકે ઓળખીએ છીએ એવા વિસ્તારથી સાવ અલગ પડી ગયું હોય, એક નાનકડો ટાપુ બની ગયો હોય ને એવી અહીંની અત્યારની પરિસ્થિતિ આપણને દેખાઈ રહી છે. જેના કારણે ખૂબ નજીકના સમયમાં અમને એવો ડર છે કે અમારા જે બાળકો છે, આ વિસ્તારના રહેવાસીઓ છે, બાળકોમાં મેલેરિયા, ડેન્ગ્યુ અથવા કોઈ ગંભીર રોગનો ભોગ બને એના પહેલાં જો તંત્ર દ્વારા આના ઉપર જો કોઈ યોગ્ય કાર્યવાહી થાય તો રોગચાળો ફાટતા પહેલાં જ આપણે આ રોકી શકીશું. આ પારાવાર ગંદકીના કારણે સ્થાનિકોએ ઘરની બહાર પણ નીકળવું મુશ્કેલ પડી રહ્યું છે. ઘરે ઘરે માંદગીના ખાટલા પણ ખડકાઈ ગયા છે. છતાં ખાઈ બદેલા અધિકારીઓ અને કોર્પોરેટરોની આંખ ખુલતી નથી. ચૂંટણી ટાણે વોટની ભીખ માંગવા નીકળતા કોર્પોરેટરો જેમ વરસાદની ઋતુ પૂરી થતા દેડકાઓ દેખાતા નથી, તેમ વોર્ડ નંબર 19ના કોર્પોરેટરો પણ દરમાં ભરાઈ ગયા હોય તેવું લાગે છે. આજે 17 વર્ષ થયા, 17 વર્ષ આને આ જ પ્રોબ્લેમ છે. આમાં કોઈ ફેરફાર ન થયો. જ્યારે અમારે વોટિંગ લોકોને જોતા હતા ત્યારે એમ કહેતા હતા કે અમને તમે વોટિંગ આપો તો અમે બધું કરી આપીએ, તો અમને કોઈએ કાંઈ કરી આપી નથી સુવિધા. ચૂંટણી ટાણે સ્વર્ગસ્થ કાશીરામ રાણાએ પણ આ વિસ્તારની મુલાકાત લઈ આ મુશ્કેલીમાંથી બહાર કાઢવાની બાહેધરી આ સ્થાનિકોને આપી હતી. તેમજ વોર્ડ નંબર 19ના કોર્પોરેટરોએ પણ ચૂંટણી ટાણે મીઠા મધુર વચનો આપ્યા હતા, પરંતુ આ મીઠા મધુર વચનો પણ ભૂલાઈ ગયા. તેમજ કાશીરામ રાણાની સાથે તેની બાહેધરી પણ અલવિદા થઈ ગઈ હોય તેવું આ ગંદકીમય વિસ્તાર પરથી લાગી રહ્યું છે. પ્રોબ્લેમ છેલ્લા 17-18 વર્ષથી આ સોસાયટીનું ડેવલપ થયું છે. 17-18 વર્ષની અંદર કોઈ પહેલાં અમારે પંચાયત હતી તો પણ એ જ પોઝિશન હતી, હાલ કોર્પોરેશન છે તો પણ એ જ પોઝિશન છે. અહીંના સ્થાનિક કોર્પોરેટરો વીડીભાઈ ઝાલાવાડિયા, મણિભાઈ માંડવિયા, રંજનબેન વસોયા આજ સુધીમાં કોઈ દિવસ આ સોસાયટીની અંદર ઓનલી ફોર મત માગવા માટે જ આવેલા છે. ત્યાર પછી કોઈ કાર્ય માટે આવ્યા નથી. અનેક વખત એને રજૂઆતો કર્યો. ધારાસભ્ય જ્યારે નરોત્તમભાઈ પટેલ હતા એ સમયની અંદર નરોત્તમભાઈ પટેલને આ સોસાયટીમાં મતદાન માટે આવ્યા હતા, પણ મત લઈ ગયા અને નરોત્તમભાઈ એ વખતે અમને એવું કહી ગયા હતા કે અમે તમને પાણી આપશું. પણ નરોત્તમભાઈ છૂટાઈ ગયા પછી આ વિસ્તારમાં એને એક પણ વખત રાઉન્ડ આપ્યો નથી. તેમજ અત્યારે પ્રફુલભાઈ પાનસુરિયા ધારાસભ્ય છે એ તો હમણાંના છૂટાયેલા છે, ઠીક છે હાલો, પણ કોર્પોરેટરોની બીજી સ્ટમ આવી ગઈ. છતાં આજુબાજુની સોસાયટીમાં પાણી આવી ગયા, સ્ટેન્ડ આવી ગયા, સ્ટ્રીટલાઇટો આવી ગયું, રોડ બનવા માંડ્યા છે, ગટરોની લાઈનો નખાઈ ગઈ, પણ અમારી સોસાયટીની અંદર અમને આજ સુધીમાં કોઈ સુવિધા આપવામાં આવી નથી. ગ્રીન સિટીનો આ એક ગંદકીમય નાનકડો ટાપુ બની ગયો છે. આ ગંદકીમય ટાપુની સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્ય મુલાકાત લે અને આ સ્થાનિક રહીશોને આ પારાવાર ગંદકીના સામ્રાજ્યમાંથી બહાર કાઢી પ્રાથમિક સુવિધા આપે તેવી હિન્દ ન્યૂઝની અપીલ છે. નહીતર આ સ્થાનિકોના આક્રોશનો લાવારસ સહન કરવા અને જોવા માટે તૈયાર થઈ જાઓ. હિરન નિમાવત સાથે મનીષા આહિરનો રિપોર્ટ, હિન્દ ન્યૂઝ, સુરત. વરાછા વિસ્તારના ડાભી ફળિયામાં ચાલતા દારૂના અડ્ડા પર પોલીસે દરોડા પાડીને 2ની ધરપકડ કરી હતી. આ પકડાયેલા આરોપીઓ પાસેથી 70,000નો દારૂ ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત મોબાઈલ અને રોકડ મળીને કુલ 91,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. વરાછા ગામના ડાભી ફળિયામાં ચાલતા દારૂના અડ્ડા પરથી ગત મોડી રાત્રે અમરોલી પોલીસે રેડ પાડી ₹70,000નો વિદેશી દારૂ સાથે 2 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. તેમજ મોબાઈલ ફોન તથા રોકડ રકમ સહિત 91,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પનેશ ઉર્ફે પનો હરીશ પટેલ તથા અંકુર ઉર્ફે લાલો મનુ પટેલની અટક કરી હતી. જ્યારે ભરવાડ મારવાડીને જે વિદેશી દારૂ સપ્લાય કરતો હતો તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. ખેલ મહાકુંભમાં દરેક ખેલાડી પોતાનું કૌશલ્ય બતાવી રહ્યા છે, ત્યારે શારીરિક ખામી ધરાવતા ખેલાડીઓ પણ ખેલ મહાકુંભમાં પોતાની શક્તિનો પરિચય આપી રહ્યા છે. જેમાં રાંદેર જીમખાના ખાતે સોમવારે ખેલ મહાકુંભ અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી. આ સ્પર્ધામાં વિકલાંગ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાનું ખેલ ઉત્સાહ બતાવ્યો હતો. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને તેઓ શારીરિક અને માનસિક રીતે મજબૂત બને તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભ 2012-13 અંતર્ગત રાંદેર વિસ્તારમાં આવેલ જીમખાના ખાતે શારીરિક ખામી ધરાવતા બાળકો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં વિકલાંગ બાળકોએ ભાગ લઈ રમતનો લાહવો લીધો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં એસએમસી અધિકારીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા. પાલિકાના આગામી વર્ષના ડ્રાફ્ટ બજેટ માટે સંકલન બેઠક મળી હતી, જેમાં શહેરીજનો પર નાખવામાં આવેલા ₹133 કરોડના વેરા વધારામાં રાહત આપવાની સંમતિ બની હતી.
પાલિકાના વર્ષ 2013-14ના ડ્રાફ્ટ બજેટની ચર્ચા માટે ભાજપના પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો અને ધારાસભ્યો સંસદ સભ્યોની સંકલન બેઠકમાં શહેરીજનો પર નાખવામાં આવેલા 133 કરોડના તોતિંગ વેરા વધારવામાં રાહત આપવા સંમતિ બની હતી. જોકે વેરા વધારમાં કેટલો વધારો કરવો તે અંગે કોઈ નિર્ણય લઈ શકાયો નથી. શહેરીજનો પર નાખવામાં આવેલા 133 કરોડના વેરા સામે તમામ ધારાસભ્યોએ સ્પષ્ટ નારાજગી બતાવી મોંઘવારીથી પીડિત પ્રજાને રાહત આપવા માંગણી કરી હતી. ડ્રાફ્ટ બજેટમાં કર અને દરની દરખાસ્ત ઉપરાંત પાણી, ડ્રેનેજ અને ઘન કચરાના નિકાલ પેટે વસૂલવામાં આવતા યુઝર ચાર્જમાં તોતિંગ વધારો સૂચવવામાં આવ્યો છે. ધારાસભ્યોએ એવો સૂર વ્યક્ત કર્યો હતો કે દર વર્ષે વેરા અને યુઝર ચાર્જમાં 15% વધારો કરવામાં આવે તો સરવાળે લોકોને એક સામટી અસર નહીં પડે, પરંતુ આ વખતે મોટાભાગની રહેણાંક, કોમર્શિયલ અને ઔદ્યોગિક મિલકતોનો વેરો લગભગ બમણો થઈ જાય છે. ભાજપના આગેવાનોએ વેરામાં રાહત આપવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. વેરા વધારવામાં કેટલી રાહત આપી તે અંગે સઘન ચર્ચા ચાલી રહી છે. વેરા વધારવામાં 12 લાખ રહેણાંક માલિકોને મહત્તમ રાહત આપવામાં આવશે એ નક્કી છે. લીંબાયત ઘરફોડો ચોરો માટે જાણે સ્વર્ગ સમાન બની ગયું છે. અવારનવાર ઘરફોડ ચોરોની ઘટનાઓ બનતી જ રહે છે. તે વધુ એક બંધ ઘરને નિશાન બનાવી તસ્કરોએ સોનાના દાગીના પર હાથ સાફ કરી ગયા હતા. લિંબાયતના ડિંડોલી વિસ્તારના મહાદેવનગરના પ્લોટ નંબર 525માં રહેતા ભૂપેન્દ્રભાઈ ગાવિતના ઘરમાં દાદરની લોખંડની ગ્રીલનો દરવાજો ખોલી અને દાદરથી ઉપરના ભાગમાં ચોરે પ્રવેશ કર્યો હતો અને ઘરમાં મૂકેલા સોના ચાંદીના દાગીના તેમજ મોબાઈલ મળી કુલ 14,000ની મત્તા પર ચોર ઈસમોએ હાથ સાફ કર્યો હતો. ઘટના બાદ માલિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે આ ઘટનાની જાણ બાદ સઘન તપાસ હાથ ધર્યા બાદ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ કરી અને તેને પકડવા માટેની દિશામાં તજવીજ હાથ ધરી છે. સુરતમાં બાળકોના થઈ રહેલા અપહરણના કિસ્સાઓમાં પોલીસ જરા પણ ઢીલાશ રાખવા માંગતી નથી. તે અઠવાગેટની વનિતા વિશ્રામ સ્કૂલ પાસેથી 15 વર્ષીય ગુમ થવાના કિસ્સામાં પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જોકે રવિવારની મોડી રાતે ગુમ થયેલી તરુણી તેની બહેનપણીના ઘરેથી મળી આવી હતી. ધોરણ 9માં અભ્યાસ કરતી શ્વેતા રોજ તેના પિતા સંતોષ સાથે રિક્ષામાં શાળાએ આવતી જતી હતી. 2 દિવસ પહેલા જ સંતોષભાઈએ શ્વેતાને નવી સાયકલ અપાવી હતી. ગઈકાલે સાંજના 4 વાગ્યે પણ શ્વેતા સાયકલ પર ઘરે જવા નીકળી હતી, પરંતુ તે ઘરે પહોંચી નહોતી અને રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. જોકે આ કેસમાં ઉમરા પોલીસે શ્વેતાનું કોઈ અપહરણ કરી ગયો હોય તે અંગેનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. જોકે મોડી રાત્રે શ્વેતા તેની બહેનપણીને ત્યાંથી મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. શ્વેતાનો તેના ઘરમાં ઝઘડો થતા રિસાઈને તે બહેનપણીના ઘરે ચાલી ગઈ હતી, જ્યાં તેની બહેનપણીના માતા પિતા શ્વેતાને તેના ઘરે મૂકી ગયા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ન્યૂઝ, સુરત. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. પાલિકાએ ઝીકેલા વેરા વધારા સામે વિરોધનો મોરચો. વેરા વધારો નાબૂદ નહીં કરવામાં આવે તો એકમોને તાળા મારી ચાવી મ્યુનિસિપલ કમિશનરને સુપ્રત કરશે વિવર્સો. ધીરજ સંસના પુણા કુંભારિયા રોડ પર આવેલા મેગા સ્ટોરમાંથી ₹12,66,000ની ચોરી. પાછળના ભાગેથી પ્રવેશ્યા તસ્કરો. સીસીટીવી પર પોલીસનો આધાર. કાપોદ્રાના હેતના અપહરણ કેસમાં પોલીસ દિશાહીન. લેસન ન કરવાનો ઠપકો ન ખાવો પડે તેથી હેત જાતે જતો રહ્યો હોવાનું પોલીસનું અનુમાન. શહેરમાં અકસ્માતોની વણઝાર. સચિન રોડ પર થયા કમકમાટી ભર્યા અકસ્માત. બસે ટક્કર મારી અને કાળમુખી ટ્રકે શિક્ષિકાને કચડી નાખી. અને સુરતમાં રવિવારનો દિવસ બની રહ્યો ગેમલર ડે. સુરતના વિવિધ વિસ્તારોમાંથી 76 જુગારીઓ થયા જેલ ભેગા. લાખોનો મુદ્દામાં જપ્ત. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.